તો આપણું રાજ્ય ભાગ્યશાળી છે કારણ કે આપણી પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે। જો કે દુઃખની વાત એ પણ છે કે એક ગામ એવું પણ છે જે પાણી માટે ભર ઉનાળે વલખા મારે છે। સુકાયા તળાવ, ખેડૂતો બન્યા લાચાર। પીવાના પાણીની સાથે સિંચાઈના પાણીની પણ ઓછી માંગ। શરીરનું પાણી ચૂસવાની સાથે જૂન મહિનાની ગરમીએ તળાવનું પાણી પણ ચૂસી લીધું। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના જળાશયમાં મૂકવામાં આવેલા સંપ મશીનો પણ શોભાના ગાંઠિયા સમાન બનતા ધરતીપુત્રોએ સિંચાઈના પાણી માટે કિસાન સંઘને પણ રજૂઆત કરી અને કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી તાકીદે યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે। જૂન મહિનાની શરૂઆત છે તેમ છતાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અત્યારે હાલ જે માણસાના ચરાડા ગામે પાણીની સમસ્યા છે। ખાસ આ ગામમાં જે જળાશય માટે જે ભરાવા માટેના તળાવ છે તે તળાવની સ્થિતિનું સ્પષ્ટ જે ચિત્રોમાં દર્શાવવા જઈ રહ્યો છું કે ખાસ આ જળાશયોમાં પાણી તો નથી પરંતુ જે જળાશયની જમીન છે તે પણ સૂકી ભઠ્ઠા જેવી થઈ ગઈ છે। અહીં સ્થિતિ એ છે કે અહીંના જે ગામ લોકો સિંચાઈના પાણી માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે। ખાસ આ તળાવમાં જે પાણી ભરાય અને ગામ લોકોને આ તથા ઢોર ઢાંખરને પીવા માટે પાણી મળી રહે તે માટે ખાસ ગામજનો માંગ કર્યા છે। બીજી તરફ દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે જે રીતે ગાયો છે અને ભેંસો છે તે ખાસ આ ખેતરોમાં જે કહેવાય કે ઘાસચારા માટે ફરી રહ્યા છે પરંતુ ઢોરોને ખાવા લાયક ઘાસચારો પણ નથી, ઢોરોને પીવા લાયક પાણી પણ અહીં મળતું નથી। ખાસ ગામના લોકો અનેકવાર રજૂઆત કરી રહ્યા છે। ખાસ કિસાન સંઘમાં જે ખેડૂતોએ આખરે રજૂઆત કરી છે અને કિસાન સંઘ દ્વારા જે સિંચાઈના પાણી આ ચરાડા ગામમાં અને આસપાસના જે ગામના લોકોને સિંચાઈના પાણી ખાસ જે નર્મદા કેનાલનું પાણી અહીં સુધી પહોંચે અને વ્યવસ્થા થાય તે રીતના પ્રયત્નો કરવા જોઈએ તેવી રજૂઆત કરી છે। હોય પશુ કે પછી માણસ, પાણી વગર સૌની સ્થિતિ એક સમાન થતા ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સહિત ગ્રામજનો સાથે સીધો સંપર્ક સાધ્યો। ત્યારે જગતના તાતે ચોમાસા પહેલા આવી પડેલી ખાત સંદર્ભે કહ્યું, કિસાન સંઘ દ્વારા કાલે રજૂઆત કરવામાં આવી અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કે સિંચાઈના પાણી જ્યારે વાવણી લાયક વરસાદના પાણીને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। શું કહેશો? આમાં એવી વાત શું છે સાહેબ કે ખેડૂતોને જે રોહિણી નક્ષત્ર હોય જે 25 પોચથી શરૂઆત થાય એ નક્ષત્રની અંદર જો કપાસનું વાવેતર થાય તો સમયસર શિયાળુ પાકમાં પણ બીજો પાક લેવા માટે આ કપાસ એ વખતે ખેતર ખાલી થઈ જતો હોય છે। એટલે અમારી ખેડૂતોની એક જ માગણી હોય છે કે ભાઈ સમયસર જો સિંચાઈનું પાણી મળી જાય, સમયસર વાવેતર રોહિણી નક્ષત્રમાં થઈ જાય તો ખેડૂતોને પણ સારું એવું પ્રોડક્શન મળતું હોય છે। ખાસ કરીને આ ગામમાં જે સિંચાઈના પાણી હોય અથવા તો પછી અન્ય સુવિધાઓ હોય, પાણીની સમસ્યા કેવી છે આ બાબતે કોઈ રજૂઆત કરી છે અગાઉ? એટલે રજૂઆત તો 2-3 વખત કરેલી છે પણ એમાં કોઈ આપણને ફાયદો મળ્યો નથી। પણ અમે ભૂપેન્દ્ર પટેલને કહીએ છીએ કે અમારે જો ટાઈમસર પાક વાવેતર થાય અને પાણી તળાવમાં મળી જાય તો સારામાં સારું। ખાસ તમારે ગામમાં જે ખેતર છે શું વાવણી કરી છે? વરસાદી જે પાણી આવવાનું હોય અથવા વરસાદ આવવાની રાહ જોઈ રહ્યા છો? કેટલા સમય સુધી વરસાદ આવે તો વાવણી લાયક વરસાદની રાહ જુઓ? અમે 25 પોચથી અમે રાહ જોઈએ છીએ તે આજે 10 તારીખ સુધીમાં જો પાણી આવી જાય તો અમારી વાવણી રેગ્યુલર અને વ્યવસ્થિત થાય। કારણ કે પાણી છે ને અત્યારે ગાયો આજુબાજુ તરસે મળે છે, માછલીઓ અંદર મરી જાય છે, પાણીમાં તળાવ સુકાઈ ગયો, પાણીમાં તળાવમાં પાણી બિલકુલ નહીં। એટલે પાણી વગર તો હાલ ચાલે એવું નહીં। અમે અત્યારે કપાસની વાવણી માટે ખેડી પ્લાવ મારી અને બધું તૈયાર કરી ખેતર રાખ્યો પણ સિઝન જાય પછી શું કામ નહીં, કારણ કે પાછલી સિઝન તો એમાં સેટિંગ થાય જ નહીં। એટલે હાલ પાણીની જરૂર છે તત્કાલ। ભલે હાલ એક વખત આપે પણ એક વખત આપીને પછી મહિના આપે તો ચાલે, પછી ચોમાસું તો ચાલુ થઈ જ જવાનું છે। પાણીના સ્તર છે તે નીચા છે, રજૂઆત કરી છે સરકારમાં? અમે પહેલાં તો આ તમારી ગુજરાત ફાસ્ટ ન્યૂઝનો આભાર માનીએ છીએ કે અમારો અવાજ આ ગુજરાત ફાસ્ટ ન્યૂઝથી સરકાર સુધી પહોંચે અને અવાજ અમારો બુલંદ થાય। ખરી રીતે અમારું ક્ષેત્ર કાયમ માટે પાણીથી વંચિત છે। જો ભૂગર્ભના જળ વર્ષો વર્ષ ઊંડા જઈ રહ્યા છે તો પીવાની પણ સમસ્યા છે। અહીંના તાત વરસાદ ઉપર નિર્ભર કરી શકતું તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જે નર્મદાના તળાવ હોય વરસાદ આવે ત્યાં સુધી અમારા નર્મદાના તળાવમાં પાણી આપો તો અમારા જગતના તાતની સમસ્યાનું નિવારણ થાય। એના સિવાય કોઈ નિવારણ નથી। હોય પીવાનું પાણી કે પછી સિંચાઈનું પાણી,
ઘટ આ ગામમાં ચોક્કસથી વર્તાયેલી દેખાય છે, જે હવે પાણીદાર બને તે પણ સમયની માંગ છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ચરાળા ગામ, ગાંધીનગર.